હાલો મિત્રો, જય માતાજી, જય કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો આપણે જો સરસ મજાના બટેટાને બધી સાલ કાઢી અને પાણીમાં મૂકી દીધા છે. આજે આપણે ચિપ્સ બનાવવાની છે. બજારે ખાતા તો હોય, આજે આપણે ઘરે બનાવવાની છે. તો કંઈક જો આવી રીતનું કટિંગ કરવાનું હોય તો આપણે જો આવી રીતનું કંઈક કટિંગ કરવાનું શરૂ કરી દીધું છે. પછી આપણે આને ઉના પાણીમાં બાફશું. સરસ એવું જો જીરું કરી નાખી પેલા સરસ આવી રીતનું જો બધી જીરું કરી નાખશું. સરસ એવી આપણે આને બાફવાની છે એટલે આવી રીતનું કરવાનું. જો પાણી પણ આપણે ગરમ થઈ ગયું છે અને આ બધી ચિપ્સ પણ આપણે કાપી નાખી છે. આવી રીતે જો ચિપ્સ ઘોડે જાડી ને પતલી ને એવી રીતે આપણે આમ કાપી નાખીશ. બધી કટિંગ કરી નાખ્યું છે. બજારે ખાતા હોય પણ એમ કહેવાય કે આજે એમ થયું કે ઘરે બનાવી કેવી રીતે બને છે. બધી આપણે આ બાફા નીચ દેવી. ધીમા ધીમા બધી બફાઈ જાય. ચિપ્સ ખાવાનું તો બહુ જ મન થાય એમ કહેવાય કા. તો આપણે 2 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જોઈ લેવી સરસ એવી. સરસ એમ કહેવાય કે બફાઈ ગયા છે એટલા જ બફાવા દેવાના છે. તો આપણે નીચે લઈ લેવી. તો આપણે આ ઉના પાણીમાં આપણે થોડુંક જ બફાવા દેવાની છે 2 મિનિટ જેવી. કેમ કે આપણે આને તળવાની છે એટલે આપણે આવા કોટનનું કપડું હોય ગમે એની પર આપણે આમ લઈ લેવી બધી લૂસીને પછી આપણે આને તળશું. એવી રીતે આમ બધી ચિપ્સ આપણે આમાં જો કાઢી લીધી છે એટલે આપણે આને આમ કોટનના કપડાથી આમ હળવા અહીંથી આમ બધી પાણી જે હોય એ આમ લૂસી લેવાનું છે. સરસ એવું કોરી પડી જાય પછી આપણે આને તળશું. ઘડીક વાર આને કોરી પડવા દઈશું. સરસ પંખા નીચે રાખવાની એટલે 2 મિનિટમાં કોરી થઈ જશે. તો આપણે જો આ બધી ચિપ્સ કોરી પડી ગઈ છે અને આપણે ડીશમાં ભરી લીધી છે. હવે આપણે આ તેલ પણ ગરમ થવા મૂકી દીધું હતું. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આમ ધીમા ધીમા બધી ચિપ્સ નાખી દેવી તળવા. ધીમા ધીમા નાખવી પડે એટલે એમ કહેવાય કે થોડુંક તેલ ઉપર આવે. ધીમા ગેસે તળવાની છે એટલે સરસ એમ કહેવાય તળાઈ જાય. હળવા હળવા ફેરવતું જવાનું ને તળતું જવાનું. થોડીક હજી આપણે અડધી થઈ છે જે આપણે થોડીક વાર રહેવા દઈશું એટલે સરસ એવી તળાઈ જાય. થોડીક લાલ થાય પછી આપણે કાઢી લઈશું. કેમ કે આમ સરસ બજાર જેવી કરકરી થઈ જાય.
થોડુંક તેલ આમ બટેટાને આમ બાફેલા હોય પાણીમાં એટલે થોડુંક તેલ પણ આમ પાછું પડી જાય ચિપ્સ નાખી એટલે. હજી આપણે થોડીક વાર આને રહેવા દઈશું. સરસ એવી કરકરી થઈ ગઈ છે. આપણે આને કાઢી લેવી. આવી રીતે આપણે બધી ચિપ્સ તળી નાખશું ધીમા ધીમા ગેસે. હાલો મિત્રો, આપણે જો બધી ચિપ્સ આવી રીતે તળીને તૈયાર કરી નાખી છે. અને આપણે જો નાસ્તામાં આપણે આ ડબ્બામાં પણ આપણે ભરવાની છે. નિશાળ એમ કહેવાય કે છોકરાઓને ટિફિન બોક્સમાં ભરવી હોય નાસ્તા માટે તો પણ આવી રીતે ચિપ્સ બનાવી અને નાસ્તામાં આપી દેવાની. છોકરાઓને પણ ખૂબ પસંદ આવશે. અને આવી રીતે આપણે ચિપ્સ કરી વાળશું સરસ એવી. આપણે ડબ્બા પણ પેક કરી વાળશું સરસ એવી. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.